સંસદનું શિયાળુ સત્ર સોમવારે એટલે કે 25 નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે, જે 20મી ડિસેમ્બર સુધી ચાલશે. આ બેઠક સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે બોલાવી હતી. તેમાં કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે, શિવસેના, બીજેડી અને ઘણા નેતાઓએ ભાગ લીધો હતો. જણાવી દઈએ કે સરકારે વકફ સુધારા બિલ સહિત 16 બિલને વિચારણા માટે સૂચિબદ્ધ કર્યા છે, જ્યારે વિપક્ષ મણિપુરમાં ચાલી રહેલી જાતિ હિંસાના મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગે છે. આ સાથે જ વિપક્ષ અમેરિકામાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર લાગેલા લાંચના આરોપો પર ચર્ચાની પણ માંગ કરી રહ્યું છે. આ સિવાય ઘણા વિપક્ષી નેતાઓએ જણાવ્યું છે કે તેઓ અદાણીનો મુદ્દો સંસદમાં ઉઠાવશે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આરોપોની સંયુક્ત સંસદીય સમિતિની તપાસની માંગ કરી છે. અત્યારે આવતીકાલથી શરૂ થનારા આ સાંસદના શિયાળુ સત્રમાં જોરદાર હોબાળો થવાની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.